ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું મારા ફરીથી એક બીજા ડેલી વ્લોગમાં. અને હવે તો મેં રેડી થઈ ગઈ છું. કેટલા વાગ્યા? 11:15 થઈ ગયા છે ને રેડી તો થઈ ગઈ છું. અને હવે જાઉં છું મેં દુકાન બાજુ, કારણ કે હું કાલે સ્ટુડિયોમાંથી જે કપડાં લઈને આવી એમાંથી એક શર્ટ મને થોડું લૂઝ છે, તો ચેન્જ કરાવવા કરતાં બેટર છે કે થોડું ફિટિંગ કરાવી દઈએ, કારણ કે મને શર્ટ ગમે છે ને એનાથી. અને એસ સાઇઝ બી મને થોડી મોટી પડે છે, મીન્સ કે તો એને લઈને ફિટ કરાવી દઈએ. અને મમ્મી જો ગાઈસ ગુડ મોર્નિંગ. તો ગાઈસ મમ્મી તુવેર ફોલો બેસી ગઈ છે અને એક બાજુ દેખે છે લાફ્ટર શેફ જોવે છે, એક બાજુ તુવેર ફોલું છું. અને જો મેં છે ને એ રેડી થઈ ગઈ છું, તમને ખોલું બધું. તો ગાઈસ હવે મેં જાઉં છું દુકાને. પછી જો આ શર્ટ છે ને એ મને થોડું ઢીલું પડે છે, તો એને થોડું ફિટિંગ કરાવી દઈએ. જઈએ દુકાને હવે. તો ગાઈસ અત્યારે તો મેં દુકાની છું અને મોનું ફોન યુઝ કરે છે અને રાકેશ કાકા માલ ભરી છે કેમિકલ. આજે રાકેશ કાકાએ ચાની પાર્ટી આપી છે. એ તો હું દેખાવ એટલે બાકી એ ના મળે. ના બ્રેડ નહીં ખાવી, બ્રેડમાં મજા નહીં આવતી. બીજું છે ને કઈ બ્રેડ જ છે ને. ટોસ્ટ છે. ટોસ્ટ. પકા ભાઈ આપણે એક મસ્ત જઈને મોનેકો બિસ્કિટ લઈ આવો 10 વાળો ખાઈએ જાવ. છેલ્લે વાળું દો તો જ લઈ લે ને, છેલ્લે દૂધ વાળો તો મને ટોસ્ટ નહીં ગમતા. ટોસ્ટ નહીં કશું પછી બીજું લઈ આવો ને. મોનેકો બિસ્કિટ લઈ આવો આપણે. એક પાર્લેજી એક મોનેકો. આ પાર્લેજી નહીં પડ્યા હવે. રેયા તો મોનેકો લાવજો ખાલી. તો ગાઈસ આ ચશ્મા મેં જયંતિ કાકાના પહેર્યા છે. કમેન્ટ કરજો કે કેવા લાગે છે. એવું સારા લાગતા હશે નહીં? 4 દિવસના ભૂખ્યા માણસો સેવસન ખાય છે. તો ગાઈસ અત્યારે છે ને અમે લોકો 5 વાગે દુકાને આયા છે અને મમ્મીને લઈને જઈએ. આ મોનું જો ઓલો પગ દેખાય છે ને ટેમ્પામાં ઊંઘી ગઈ છે, પપ્પા અંદર ઓફિસમાં ઊંઘે છે અને બધું આમ જ પડી છે. રામ ભરોસે. રામ ભરોસે. આ શું કરવા લઈ જાઓ? મચ્છીને ખવડાવવા. અહીંયા આપણે તળાવમાં મચ્છીઓ હોય ને. ફિશ એટલે મને તો એમ લાગે સુસાગર જાવ છો. ના અલા તમે ન બહુ માછલીઓ છે. વેદુ જો વિડિયો બનાવજો હો મારી છોકરીનો મસ્ત. કાલે મસ્ત જો ખુશ થઈ ગઈ લે. કોણ રડે યાર? અહીંયા રમ્યા કરે પણ ગાડી પર રડે. આમ જો મને ના કઈ ત્યારે અમે લોકો આવી ગયા છીએ મમરા. પપ્પા અંદર ના જશો. પપ્પા તો છે ને આવું જ કરે છે અંદર તારે. કઈ બ્રેડ નાખીને લીલી નહીં ખાવી. 2 મિનિટમાં તો આ લોકો બહુ નાટક કરે. ના લે આ લોકો પેલો કાળ ટી-શર્ટ વાળો પેલો બહુ ચરબી બતાવીને કરતો રહ્યો. એને ખબર છે લુખાને કે મમરા હલકા છે તો પછી એ કરે. હા યાર મન તો બહુ હટે છોકરી લોકોને. ચરબી મારે છે, હોશિયારી મારે વગર. કેવું લાગ્યું છે ખબર શું પડે અમારું આ લેડીઝનું કામ છે ને. હવે તમે યુઝ કરો છો ને તમે મને એટલે કાલે તો એમ નથી. ઓકે
પણ એમાં એટલી ખબર નહીં પડવા કે કેટલો રિઝલ્ટ છે બહુ આપણે જોયા પછી ખબર પડે ને. અમે સામે 2 જણને આપી હતું ને, એની હમણાં એક જણ બહાર ગયા છે, એક જણનું પ્રોડક્ટ લીધી પાછી, એમની જો 5 લીટર ઓલરેડી પડ્યું છે. મને કીધું મને સારું છે. એવું આફ્ટર પીડ ભૂકાયા પછી તો ખબર પડે એટલીસ્ટ કે કેવું લાગ્યું રિઝલ્ટ, શું છે શું નહીં. એ તો ત્યારે મને પણ પૂછ્યું મને કે મગર વ્યવસ્થિત ઓપિનિયન આપ્યો નહીં ક્યાં હતું? અરે ફોટો નહીં, અમારા પ્રૂફ. એકચ્યુઅલી કાલે અમે બીજા એરિયામાં તમને બાય કરવું હોય ને તો આ નંબર પર ફોન કરી દેજો, અમે અહીંયા ડિલિવરી આપી દઈશું તમને ઘરે. તો અત્યારે તમારે બાય જે રિક્વાયરમેન્ટ કરવાની કોઈ બી પ્રોડક્ટ લાગે, આટલી પ્રોડક્ટ આપણી પાસે બધી. હું તો કેવું વાસણનું લિક્વિડ તો નહીં કે મને તમારે કેવું પેલું અંદર જે તમે પેલું નાખો ને લિક્વિડમાં કેમિકલ કેમિકલ એ મને ટોટલી ના પાડે છે. એટલે ખાલી હું કહ્યું કે તો વાસણમાં કયું યુઝ કરો છો? મને વીમ કીધું છે. વીમ. તો વીમમાં બી કેમિકલ્સ તો સેમ જ આવે. પણ એમાં કેવું વધારે ઓછું એવું કદાચ હોતું હશે એટલે ડૉક્ટરે મને ના આપણી પાડી. પાસે બે ઓપ્શન્સ હોય છે, પાવડર ફોર્મમાં બી છે, લિક્વિડ ફોર્મમાં બી છે. હું લિક્વિડ તમે જે બી યુઝ કરવું હોય કરી શકો. એટલે ડૉક્ટરે છે ને એલર્જી માટે ના એ પાડી. મને ફંગલ છે. ઓકે, તો હું એકવાર વાત કરી દઈશ કે હું કેવું છે. આપણે નહીં જાય. ઓકે, તમને એવું હોય તો ડૉક્ટરને બી બતાવી શકો કે આ પ્રોડક્ટ ચેક કરો, આમાં થશે મને એ નહીં થાય. બાકી કપડાનું કે લાઈક બાથરૂમ ક્લીનર કે કંઈ બી યુઝ કરવું હોય તમે ફોન કરશો, અમે તમને ડિલિવરી અહીંયા પહોંચાડી દઈશું. અત્યારે કોઈ રિક્વાયરમેન્ટ છે તમને? જે બી ઘરમાં પૂજસ ये आपड़ी છે हम प्रोडक्ट यूज़ करते हैं हमारी तो हम लोग अभी सर्वे करने निकले हैं कि कस्टमर कौन से प्रोडक्ट यूज़ करते हैं. कपड़े धोने के लिए कौन सा यूज़ करते हैं ये और बर्तन धोने के लिए જમી લીધું તું? હા જોઈને લીધું તાર શું હમણાં શું કરે છે? વિડિયો જોઈ છે. તો ગાઈઝ હું છે ને દુકાને ગઈ હતી ને, તો દુકાનથી બધું કામ મેં પતાવી અને મેન મોનું ઘરે આવ્યા અને જમી પણ લીધું. મમ્મી જમીને વિડીયો જોવે છે, મોનું પણ આ બાજુ વિડીયો જોવે છે. ગાઈઝ મારી રિંગ લાઇટ આજે મેં છે ને બપોરે રીલ બનાવતી હતી ને, તો હવે આપણે સૂઈ જઈએ. મમ્મી ગુડ નાઇટ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને અમારો વિડીયો જોવાનું ભૂલતા નહીં. ભૂલતા નહીં. તો મળીએ આપણે કાલે એક બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. બાય બાય.